ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન નાનુભાઈ વાનાણી આજે એક પત્ર લખીને લોકોની વચ્ચે જાહેર કર્યો છે. એમાં ભાજપના સુધારવા માટે ભાજપ એક જે પહેલાનો ભાજપ હતો અને અત્યારનો ભાજપ એ જુદો છે અને ભાજપમાં ઘણી બધી પેસી ગઈ છે, નેતાઓ આધારિત પક્ષ થઈ ગયો છે. એ પ્રકારનો પત્ર લખ્યો છે અને પત્રની આખા ગુજરાતમાં ચર્ચા છે અને એ ચર્ચાના કારણે આજે આપણે નાનુભાઈ સાથે વાત કરવી છે. નાનુભાઈ શિક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે અને એમણે શિક્ષણ પ્રધાન હતા ત્યારે ઘણી બધી સારી યોજનાઓ પણ લાયા હતા અને જ્યારે એને લાગે છે કે પક્ષમાં કેવું જોઈએ તો આંતરિક રીતે કહેતા હતા, પણ પહેલી જ વખત એમણે જાહેરમાં કહ્યું છે. તો આપણે એમની સાથે વાત કરીએ. નાનુભાઈ, તમે જે આજે પત્ર લખ્યો છે એ પત્રમાં ગુજરાતના લોકોની લાગણી દેખાઈ રહી છે. ખાસ કરીને ભાજપને જે લોકો ચાહે છે એ લોકો જે ઈચ્છતા હતા એ વાત તમે કરી છે. તો આના જે મુદ્દાઓ જે તમે પત્ર લખ્યો છે અને ભાજપને જે ખરેખર જે કરવા જેવું છે એ તમે જે સૂચન કર્યું છે, તો આ જે આની વિગતો શું છે એ થોડી ટૂંકમાં કહેશો નાનુભાઈ? દિલીપભાઈ, આને કદાચ પત્ર તો ન કહી શકાય, પરંતુ આર્ટિકલ છે. કારણ કે પત્ર હંમેશા કોઈને સંબોધન કરીને આપણે લખતા હોઈએ છીએ. આ આર્ટિકલ છે એ જનરલ આ આર્ટિકલ છે. એના મુદ્દા એ છે કે ભારતીય જનતા પાર્ટી એ માત્ર કોઈ પોલિટિકલ પાર્ટી જ નથી. મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને સમર્પિત પાર્ટી છે. જ્યારે અમારી જેવા બધા જ એવા લાખો કાર્યકર્તા, હું તો એક બહુ નાનો કાર્યકર્તા છું, પણ મારી જેવા લાખો કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી ને સિંચવા માટે લોહી પછીનો એક કર્યો. હવે એ વિચારધારા જ્યારે કોઈને કોઈ જગ્યાએ ખંડિત થતી લાગે, અગર તો લુપ્ત થતી લાગે, અને સત્તા એક સાધન તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટી સ્વીકારતી હોય અને સાધ્ય તરીકે જ્યારે ગણવામાં આવે, આ માનસિકતા, આ સાંસ્કૃતિક પરિવર્તન પાર્ટીનું એ જ્યારે થતું હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને એવા રાજ્યના નાગરિકો કે જે ખરેખર રાજ્યના હિત માટે જ વિચારે છે અને એવું પ્રમાણિકપણે એવું માને છે કે આ રાજ્યનું હિત ભારતીય જનતા પાર્ટીની વિચારધારા થકી જ થઈ શકે એમ છે. અને જ્યારે આપણે હિતની વાત કરતા હોઈએ ત્યારે સામાજિક હિત, સાંસ્કૃતિક હિત અને આર્થિક હિત, અને એ માં જ્યારે કંઈક ધૂંધળાપણું આપણને દેખાતું હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે આવા બધા જ લોકોને ચિંતા થતી હોય, અને એ બધા જ લોકોની ચિંતા મેં આ પત્રના માધ્યમ દ્વારા વાચા આપી છે. બરાબર છે. અને પત્રના જે તમારા મુદ્દાઓ તો મેં વાંચ્યા છે અને એકદમ જે ખરેખર અત્યારે પક્ષને સુધારવા માટેની જરૂર છે એ કરવાની ખાસ જરૂર છે. એ ઘણા બધા મુદ્દાઓ એવા છે. એમાં ખાસ કરીને તમે જે વાત કરી કે જે જૂનો જે પક્ષ હતો એ અને અત્યારના પક્ષ વચ્ચે તમે કઈ રીતે તમે જોઈ રહ્યા છો કે પહેલાનો જે પક્ષ હતો અને અત્યારનો પક્ષ, એ બંને વચ્ચે શું તફાવત દેખાઈ રહ્યો છે આપને? દિલીપભાઈ, પક્ષ તો હજી એનો જ છે, જૂનો અને નવો નહીં, પરંતુ પક્ષની વિચારધારા, પક્ષનું કાર્ય અને પક્ષની કાર્ય પદ્ધતિ બદલાતી હોય છે. પક્ષ તો એનો જ હોય ને, પક્ષ થોડો બદલાય. અને જો પક્ષ બદલાઈ જતો હોય તો પછી એ પક્ષમાં રહેવાનું અમારે કારણ ક્યાં રહે? પક્ષ તો એનો જ છે અને એટલે જ હજી અમને પ્રેમ ઉભરાય છે. હવે વાત એ છે, બરાબર, હું બે ત્રણ તમને નાના નાના ઉદાહરણો, પાર્ટીમાં કલ્ચર ક્યાં બદલાય છે. દાખલા તરીકે આજથી 5 વર્ષ પહેલા આપણે ગુજરાતના કોઈ પણ શહેરમાં કોઈ પણ કાર્યકર્તાના પ્રચાર માટે, સ્વપ્રચાર માટેના હોર્ડિંગ જોતા હતા? આ ગુજરાતમાં નહોતા થતા. તમે દિલ્હી જાઓ, મુંબઈ જાઓ કે યુપીના કોઈ પણ શહેરમાં જાઓ તો તમને દરેક શેરીના પ્રત્યેક વીજળીના થાંભલા ઉપર તમને નાના મોટા બોર્ડ કે હોર્ડિંગ જોવા મળતા. આ ગુજરાતમાં આ કલ્ચર નહોતું. એના દર્શન હવે થવા લાગ્યા.
સ્વપ્રતિષ્ઠાના, યસ સ્વપ્રચારના. સો હા આમ આપણને નાની વાત લાગે, પણ આ વાત નાની હમ નથી. બીજી વાત હા વાત કે સાચી છે તમારી કે હા જી જી સ્વપ્રચાર, તો કે બીજી વાત આ તમે જે સ્વ પ્રતિષ્ઠાની જે વાત કરી તો તમને એક કહું કે હમણાં જ વિધાનસભામાં જે આંકડાઓ આપવામાં આવ્યા હતા હમ, ગઈ જે છેલ્લી વિધાનસભા તો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં માહિતી ખાતા દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યો છે જાહેર ખબર દ્વારા અને બીજા બધા બનાવવાથી લઈને તો 820 કરોડ રૂપિયાનું ખર્ચ એમાં બતાવવામાં આવેલું હતું. સત્તાવાર આંકડાઓ હતા તો એટલે એમાં તો કોઈ વિવાદ નથી. તો આ જે સ્વપ્રસિદ્ધિ તમારા સમયમાં જે ઓછામાં ઓછી થતી હતી અને કામ સૌથી વધારે થતું હતું તો અત્યારે સ્વપ્રસિદ્ધિ શા માટે વધારેમાં વધારે કરવામાં આવી રહી છે? દિલીપભાઈ, આપે જે પ્રચારની વાત કરી એ માહિતી ખાતા દ્વારા સરકારનો થતો પ્રચાર અને સરકારી ખર્ચે, ઓકે એ એક વાત છે. એની તે અમર્યાદિત પ્રચાર હોય એની સાથે હું સહમત નથી. પરંતુ નાનુભાઈ વાનાણી એક કાર્યકર્તા છે, એક ધારાસભ્ય છે, કોઈ બૂથનો પ્રમુખ છે, વોર્ડનો પ્રમુખ છે, એમએલએ છે, અને હું મારી પ્રસિદ્ધિ માટે મારા બોર્ડ ચિતરાવું, મારી પ્રસિદ્ધિ માટે હું મારા બોર્ડ ચિતરાવું, આ કલ્ચર નહોતું. કા નતું હા યસ યસ થાંભલે વાત સાચી થાંભલે જે થાંભલે 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 જે પેલા થાંભલે આ હું કોંગ્રેસમાં મારા બોર્ડ ચિતરાવું. હા હું કોઈને મારા નીચેના હા કાર્યકર્તાને કહું કે મારો આ દિવસે જન્મદિવસ છે, તો તમે મારા જન્મદિવસને અભિનંદન આપતા મોટા મોટા હોર્ડિંગ લગાવો. મારો આજે ફલાણું છે તો હું મારા પોતાના વિધાયકને દીપાવલી કી ધન્યવાદ કરતા હું, હોળીની શુભેચ્છા પાઠવું છું, હું ફલાણો કોર્પોરેટર, હું ફલાણો વિધાયક. આ જે પ્રચાર તમને મુંબઈમાં ઇલેક્ટ્રિકના થાંભલે થાંભલે તમને આવે, એક થાંભલા પર 5 હોર્ડિંગ, નાના બોર્ડ જે જોવા આપણને મળતા, આ કલ્ચર ગુજરાતમાં નહોતું. યસ એક કલ્ચર આપણને યસ ગુજરાતમાં દર્શક થવા માંડ્યા. તો હા સ્વપ્રસિદ્ધિ છે ને, એકંદરે રાજ્યને અને સમાજને બહુ મોંઘી પડતી હોય છે. કારણ કે છેવટે ઢોલ તો કન્યાના કેડ ઉપર જ વાગે, કોઈના ખિસ્સામાં કોઈ કાઢે નહીં. નહીં હા અને હા સ્વાભાવિક એના છે કે ખર્ચ દુષ્પરિણામ તો કયા આવે કે આ બધું જ કરવામાં કાર્યકર્તાને લાખો રૂપિયાનો ખર્ચ થાય. હવે લાખો રૂપિયાનો યસ ખર્ચ કોણ કરી શકે? કે જે ક્ષેત્રમાં એ કાર્ય કરે છે એમાંથી એ વળતર મેળવી શકતો હોય. બાકી તો કોઈથી ખર્ચ ન થાય. અને જો આ તમે કરો નહીં તો તમારું જાહેર જીવન ચાલે નહીં. તો યસ નાણાં આધારિત જાહેર જીવન, રાજકીય જીવન, એ કલ્ચર પહેલા નહોતું ગુજરાતમાં. એ કલ્ચર ગુજરાતમાં આવ્યું છે. આ એક જ ઉદાહરણ છે, આવા તો અનેક છે. અને એ બધા જ નો મેં બહુ વ્યવસ્થિત સટીક ઉલ્લેખ કર્યો છે. તમે પત્ર વાંચો છે કે પેપરમાં આવ્યું એ વાંચ્યું છે? ના મેં પત્ર વાંચ્યો છે મને પછી એમાં સટીક ઉલ્લેખ. ત્યાંથી હા હા યસ હા એમાં બીજી ઉલ્લેખ વાત છે હા બીજી વાત હા. કે સરકારની એક કાર્ય પદ્ધતિ હોય છે. હમ, સરકારના વિવિધ વહીવટના મોડલ હોય છે. મેં 3-4 મોડલની ચર્ચા કરી છે. તો કોંગ્રેસના શાસનમાં વહીવટી મોડલ, ભારતીય જનતા પાર્ટીએ એમાં કયું પરિવર્તન કર્યું? તો સારા હેતુ માટે જ કર્યું છે. કારણ કે કોંગ્રેસના શાસનમાં અમે 1995માં હું વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો. અને એ વખતે જ હું ભારતીય જનતા પાર્ટીમાં, મને પહેલા ટિકિટ આપી પછી મને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપ્યો. એટલે હું સ્કાયલેબ જ હતો પાર્ટીના કાર્યકર્તાઓ માટે. ત્યારે પ્રચારમાં અમારે બહુ ખર્ચો નહોતો. અમારી પાસે પૈસા નહોતા માંગતા. અમારી પાસે એવા પૈસા નહોતા માંગતા કે આ એક બૂથના એટલા હજાર થશે, બૂથના મેનેજમેન્ટના. આજે યસ રીતસર બૂથના મેનેજમેન્ટના હજારો રૂપિયા થાય છે, આપવા જ પડે છે પેકેટમાં. આ કલ્ચરનું પરિવર્તન છે. હવે આના પરિણામ એ આવે, કોણ ચૂંટણી લડી શકે? કે મારે એક બૂથના 10,000 રૂપિયા, 20,000 રૂપિયા, 25,000 ખર્ચવાના હોય ચૂંટણીમાં, કોણ ચૂંટણી લડી શકે? સારો માણસ વાત ને તમારી સજ્જન સાચી માણસ કોઈ ચૂંટણી લડી ન શકે. તો જ્યારે ચૂંટણી ન લડી જે શકે તો ચૂંટણી તો અટકવાની નથી. તો નાનુભાઈ નહીં તો યસ દિલીપભાઈ નહીં તો કાનુભાઈ નહીં તો એવા જ લોકો આવવાના કે જે એમાંથી વળતર મેળવવા માટે.
સક્ષમ હોય, અગર તો એવી માનસિકતા ધરાવતા હોય, તો સજ્જન લોકોનું સ્થાન એવા લોકો લે કે જે સમાજમાં સ્વીકાર્ય ન હોય. આ કલ્ચર પરિવર્તન છે. આ કલ્ચર આવી ગયું છે. કે જે પેલા સમાજ સેવા માટે જ લોકો કરતા હતા, પોતાની પ્રસિદ્ધિ નતા કરતા, એ કલ્ચર હવે ભાજપમાં નથી જોવા મળતું. ભાજપમાં અત્યારે જે કલ્ચર જોવા મળે છે એ કોર્પોરેટ કક્ષાનું કલ્ચર જોવા મળે છે. વ્યવસાયિક. હા, વ્યવસાયિક કલ્ચર વધી ગયું છે. તો તમે જે કોંગ્રેસ અને ભાજપની વાત કરી કે જે રીતે કોંગ્રેસે જવું પડ્યું હતું, એ રીતે જો આ જ પદ્ધતિ ચાલુ રહેશે તો ભાજપને પણ એ જ રસ્તે જવું પડશે, સત્તા ગુમાવવી પડશે. એનો કે એ મતલબ જે નીકળે છે તો એના માટે શું તો હવે તમે વિચારો છો કે ખરેખર આ જે થાય છે એ યોગ્ય છે કોંગ્રેસના રસ્તે? દિલીપભાઈ, આ હા, હવે જી. વિચારવાનો સમય નથી, ચિંતાનો સમય છે. એક સમય હતો ને, તમે જોયો, તમારી ઉંમર ને મારી ઉંમર કદાચ સરખી જ હશે, કદાચ થોડો ઘણો ફેર હશે. એક સમય આપણે જોયો કે કોંગ્રેસ માટે કહેવાતું કે એમાં માણસની કઈ એવી જરૂર અમારે નથી, થાંભલો ઉભો રાખો તો એ કોંગ્રેસના નામે ચૂંટાઈ જાય. આ આપણે જોયું છે. એ સ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીની છે. હા, તો કોંગ્રેસની એ સ્થિતિ હતી, એનો સૂર્ય મધ્યાહને તપતો હતો. આજે કોંગ્રેસનો સૂરજ ડૂબી ગયો. તો એનું કારણ કયું કે 1970 સુધી જ્યારે આપણે ઇતિહાસ તરફ પાછા વળીએ ત્યારે 1970 સુધી કોંગ્રેસમાં ગાંધીયન કલ્ચરનું પ્રભુત્વ રહ્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓ સેવાના પ્રભાવથી તરબતર હતા અને ગામમાં બેઠેલો કોંગ્રેસના કાર્યકર્તાની એક જબરદસ્ત પ્રતિષ્ઠા હતી. 1970 પછી એ પ્રતિષ્ઠા ધોવાતી ગઈ. 1970 પછી આપણે એવા શબ્દો સાંભળ્યા કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા. અને સેવાનું સ્થાન સત્તાએ લીધું. સારા માણસો રાજનીતિથી દૂર ભાગતા ગયા. 1960-61 ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં ઉદ્યોગપતિઓ તો ઘણા હતા. આ હું ગુજરાતના કલ્ચરની વાત કરું છું. ગુજરાતમાં ઉદ્યોગપતિઓ તો ઘણા હતા, પણ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન તો ન શબ્દ ઉપયોગ કરાય, પણ ગુજરાત રાજ્યની સ્થાપના કોના હાથે કરાવી? આપણે એક એવા ઋષિના હાથે, રવિશંકર મહારાજની હાથે. રવિશંકર મહારાજ એવો થયો કે ગુજરાતમાં પૈસાનું પ્રભુત્વ નહોતું, નૈતિકતાનું ને પ્રમાણિકતાનું પ્રભુત્વ હતું. 1970 પછી આ કલ્ચર ગુજરાતમાંથી લુપ્ત થતું ગયું. ધીરે 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 કોંગ્રેસ ડૂબતી ગઈ. 1975, 80, 85, 90 આવ્યું ત્યાં મૂળ જે કોંગ્રેસ હતી એ નહીં રહેતા અને ગુજરાતની જનતાએ નિર્ણય બદલ્યો. 1995માં 90માં ચીમનભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત સરકાર આપી, મિત્ર સરકાર આવી. હા, યસ. કોંગ્રેસના સ્થાને. તો કોંગ્રેસને તો જાકારો આપ્યો. 95માં ભારતીય જનતા પાર્ટીને સ્વતંત્ર સત્તા આપી અને એ વખતનું ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ભાવના અને પાર્ટી પ્રત્યેનો લગાવ અને રાજ્ય પ્રત્યેનો લગાવ, કાર્યકર્તાનો પાર્ટી પ્રત્યેનો લગાવ અને રાજ્ય પ્રત્યેનો અને પ્રજા પ્રત્યેનો લગાવ, એમાં અને આજે ગુજરાતની જનતા કંઈક પરિવર્તન આવ્યું હોય એવું અહેસાસ કરી રહી છે. તો આપણને એમ લાગે હા, કરી રહી છે કે એ વખતે પાર્ટી સમર્પિત અને રાજ્ય સમર્પિત કાર્યકર્તાઓ હતા. આજે એ સમર્પણ ભાવ જે છે કાર્યકર્તાઓમાં પાર્ટી પ્રત્યેનો લગાવ ઓછો થઈ ગયો. આજે હું રાજનીતિમાં એટલા માટે આવું કે મને શું મળે. હા, યસ. એ વખતે કાર્યકર્તા એટલા માટે આવતા હતા કે હું પાર્ટીને શું આપું, હું પાર્ટીને શું આપું. આજે મને શું મળે? અમને ઘણા પ્રશ્ન પૂછે, એટલે આ તમે રાજનીતિમાં છો તો તમને શું મળે, અમને શું મળે, એમ આ બધું આવી દીધો. અને પાર્ટીના એવા કેટલાય લોકો છે
કે જે મૂળ વિચારધારા સાથે સંકળાયેલા નથી એવા લોકો આજે પોલિટિક્સમાં ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન બનાવવા માટે આવી રહ્યા છે અને એની યોગ્ય કિંમત વસૂલ કરવાની એની ભાવના છે. તો આ કલ્ચરનું ભાવના છે, હા. અને પરિવર્તન એટલા જ માટે આવે છે. એની આપણે આ ચિંતા વાત વ્યક્ત કરી સાચી. છે. હા, વાત સાચી તમારી. તો જે રીતે કોંગ્રેસનું આ રીતે પતન થયું, તો ભાજપ હવે એ તરફ જઈ રહ્યું છે એવું તમારું મૂલ્યાંકન છે ખરું? મારું નહીં, ભારતીય જનતા પાર્ટીના મૂળ જૂના બધા જ કાર્યકર્તાઓ, મેં તો માત્ર Yes. એની લાગણીઓને વાચા આપી છે. દિલીપભાઈ, તમે વાચા નાનુભાઈ નું નામ ન લ્યો. નાનુભાઈ તો એક મોહરું છે કે જે ઓલું કહેવાય ને કે ચહેરો છે. મેં તો માત્ર ચહેરો, હા. વાચા આપી છે. શું ગુજરાતની જનતાની આ લાગણી નથી? આવું છે, અનુભૂતિ બિલકુલ નથી છે. થઈ રહી? મેં તો વાચા આપી છે ભાઈ Yes. વાત આપી છે, હા. બીજું આમાં નાનુભાઈ તમે બીજી એક વાત કરી છે કે વ્યક્તિ આધારિત અત્યારે પક્ષ વધારે થઈ ગયો છે. તો એ વ્યક્તિ આધારિત એટલે કઈ રીતે? એક વ્યક્તિ નહીં, હમ અમુક અમુક જેને ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રીય એટલે ઉપલું લેવલ નહીં, પણ અમુક કેડર સુધી યસ, સ્વાભાવિક વાત છે કે કાર્યકર્તાના પ્રભાવ કરતા એ અમુક કેડર સુધીનો પ્રભાવ આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અને ખુશામતનું રાજકારણ પહેલા બિલકુલ નહોતું. મારી પાર્ટીમાં, દાખલા તરીકે હું તમને કહું, હું ભારતીય જનતા પાર્ટીમાં નહોતો 95માં. મેં કોઈની ખુશામત નથી કરી. મારી સુરતના જાહેર જીવનની કામગીરીને ધ્યાનમાં રાખી મને મારા શુભેચ્છકોએ એમ કીધું કે તમારે રાજનીતિમાં જવું જોઈએ. નરેન્દ્રભાઈને સાથે મારો પરિચય હતો. નરેન્દ્રભાઈને ખબર હતી કે મારે રાજનીતિમાં મારી જેવા કાર્યકર્તાને આવવું જોઈએ. મેં કોઈ દિવસ ટિકિટ નથી માંગી. 95માં મેં નહોતી માંગી. હું પાર્ટીમાં આવવાનું સ્વપ્નમાં વિચારતો નહોતો. કોઈની ચાળ પકડ્યા વગર, કોઈની ખુશામત કર્યા વગર મને ભારતીય જનતા પાર્ટીની સીધી ટિકિટ મળે. આજે આ શક્ય લાગે છે? જો હું કોઈની ખુશામત કરું તો મારું સ્થાન, આ કલ્ચર પરિવર્તન છે. હા, કલ્ચર બની ગયું છે, હા. જે ખરેખર ન હોવું જોઈએ, કોઈ સારા પક્ષ માટે તો ન જ હોવું જોઈએ. અને એમાં ભાજપમાં તો બિલકુલ ન હોવું જોઈએ, કારણ કે ભાજપ કેડર બેઝ છે, પાર્ટી છે. હા, તો અત્યારે જે નીચલી કેડર છે એમાંથી મોટાભાગના કાર્યકરો એક બાજુ થઈ ગયા છે, જે ખરેખર કામ કરતા હતા. તો તમે એવું માનો છો કે જે પાયો છે, એ ભાજપનો પાયો છે, એ હચમચી ગયો છે? વાસ્તવિક પાયો હતો, એના બદલે હવે કંઈક જુદો જ પાયો બની ગયો છે. હું તમને એનું પરિણામ બતાવું. હા, અમે ગાય વગાડીને એવી જાહેરાત કરીએ છીએ કે દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી, અમે જાહેરાત કરીએ છીએ ને કે સૌથી મજબૂત પાર્ટી ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી દેશની, દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે. અમે બીજી જાહેરાત એ કરીએ છીએ કે ગુજરાત દેશના કોઈ પણ રાજ્ય કરતા ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું સંગઠન સૌથી વધારે મજબૂત છે. આ વાત અમે કરીએ છીએ એક મોડલ સંગઠન તરીકે. અમે એ પણ કરીએ છીએ કે ગુજરાત સ્ટેટ લેવલનું સંગઠન નહીં, અમારું કેડર નહીં, જિલ્લા લેવલની કેડર અમારી મજબૂત છે, તાલુકા લેવલની કેડર અમારી મજબૂત છે. અમે એને મંડળ કહીએ છીએ સંગઠનની ભાષામાં. મંડળ લેવલનું અમારું કેડર મજબૂત છે. મંડળ છોડો, બૂથ લેવલનું કેડર અમારી મજબૂત છે. બૂથ છોડો, પણ બૂથના જે 30-40 પેજ આવે એ દરેક પેજ ઉપર અમારી કેડર મજબૂત છે. એક પેજમાં 30 મતદાર આવે એટલે મતદાર યાદીના એક પેજમાં 30 મતદાર. 30 મતદારને તમે એક પરિવારના 5 મતદાર ગણો તો 6 × 5 = 6 ઘર થયા. 6 ઘરમાં એક પેજનું અમારું સંગઠન છે. એના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, હોદ્દેદાર હોય. એનો મતલબ એવો થયો કે પ્રત્યેક ઘરે અમારો પ્રતિનિધિ છે, સંગઠનનો હોદ્દેદાર છે. હવે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં 70% મતદાન થયું દિલીપભાઈ. વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સીધી ટક્કર.
જ્યારે બે પક્ષો લડતા હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે કાર્યકર્તાનું જનૂન થોડુંક ઓછું હોય. બે કરતા વધારે પક્ષો મજબૂતાઈથી લડતા હોય ત્યારે કાર્યકર્તાઓ વધારે થાય, 3 પાર્ટીના કાર્યકર્તા લાગે એટલે મતદાન વધારે થાય. એ 2 પાર્ટી લડતી હતી અને એ જ જગ્યાએ જો 3 પાર્ટી લડતી હોત તો 69 ની જગ્યાએ મતદાન વધારે થયું હોત. 2022માં આમ આદમી પાર્ટીનું મજબૂત પરિબળ આવ્યું, કોંગ્રેસનું પણ મજબૂત પરિબળ હતું અને ભારતીય જનતા પાર્ટીનું પણ પરિબળ હતું. તો 3 પરિબળ મજબૂતાઈથી ચૂંટણી લડતા હતા. તો મતદાન વધારે થવું જોઈએ કે ઓછું થવું જોઈએ? ભારતીય જનતા પાર્ટીની બૂથ લેવલની પણ પેજ લેવલની કેડર મજબૂત થઈ જો હોય, અમારું પ્રત્યેક પેજ ઉપર અમારો પ્રતિનિધિ જો બેઠેલો હોય, પ્રત્યેક પરિવારે અમારો પ્રતિનિધિ બેઠેલો હોય, તો મતદાન વધારે થવું જોઈએ કે ઓછું થવું જોઈએ? વધારે થવું જોઈએ. તો 2000માં 6.5% મતદાન ઓછું થયું 17 ની કમ્પેરમાં. તેનો મતલબ એ થયો કે અમારું સંગઠન છે એ માત્ર કાગળ ઉપર હતું. પાર્ટીનો કાર્યકર્તા અને અમારો શુભેચ્છક પાર્ટીથી અલગાવ અનુભવતો હતો એટલે સક્રિય નહોતો. જે 3 પાર્ટી લડતી હોય તો મતદાન વધારે થવું જોઈએ, પાર્ટીનું સંગઠન અમારું મજબૂત હતું એટલે મતદાન વધારે થવું જોઈએ. એ મતદાન વધારે નહીં થતા મતદાન ઓછું થયું. તો એ સ્પષ્ટ બતાવે છે કે પાર્ટીનો કાર્યકર્તા અને પાર્ટીનો શુભેચ્છક મતદાર પાર્ટીથી અલગાવ અનુભવે છે અને બીજાને મત નથી આપતો. કાર્યકર્તા બહાર નો નીકળે અલગાવના કારણે, એટલે મતદાન ઓછું થયું. તો આ સ્પષ્ટ બતાવે છે કે કોઈ ને કોઈ જગ્યાએ અમારો કેડર બેઝ કાર્યકર્તા જે વિચારધારાને સમર્પિત છે એવા કાર્યકર્તા અત્યારે અલગાવ પાર્ટીથી કોઈ ને કોઈ જ રીતે વિમુખ થઈ રહ્યો છે. પાર્ટીનો સભ્ય નોંધાયેલો રહ્યો છે. વાત સાચી છે. તો આમાં નાનુભાઈ તો આ જે કાર્યકર નારાજ થયા છે, પાર્ટીનું જે કલ્ચર બદલાયું છે, તો એના માટે જવાબદાર કોણ છે? કયા લીડરશિપ જવાબદાર છે કે જે આપણે એવું કહી શકીએ કે જે કારણ કે કોઈ પણ પક્ષ છે એ એની નીતિઓના આધારે ચાલતો હોય છે, પરંતુ એ પક્ષની જ્યારે નીતિ બદલાતી હોય તો એના માટે કોઈ ચોક્કસ પ્રકારના વ્યક્તિઓ જવાબદાર અથવા તો વ્યક્તિઓનો સમૂહ જવાબદાર હોય. તો આમાં કોણ તમને જવાબદાર લાગી રહ્યું છે કે જે આ આખો પક્ષ બદલાઈ રહ્યો છે? એમાં સૌથી પહેલા નાનુભાઈ વાનાણી જવાબદાર. નાનુભાઈ વાનાણી એટલે જવાબદાર કે જ્યારે નાનુભાઈ વાનાણી જોઈ રહ્યો હોય કે પાર્ટીમાં કલ્ચર બદલાઈ રહ્યું છે, એના કારણે પાર્ટીનો કાર્યકર્તા વિમુખ થઈ રહ્યો છે અને વિમુખના કારણો નાનુભાઈની નજર સમક્ષ હોય, ત્યારે જો નાનુભાઈ કોઈને કોઈ કારણથી મૂંગો રહેતો હોય, તમે તો ખૂબ અનુભવી પત્રકાર છો, આપણા કોઈ પ્રાચીન ચિંતકે, આપણા સામાજિક ચિંતકે આપણને ખૂબ સારું એક બોધ આપ્યો છે કે સમાજમાં વ્યાપક થતી દુર્જનતા ને માટે જવાબદાર દુર્જનો કરતા સજ્જન લોકોની નિષ્ક્રિયતા વધારે જવાબદાર હોય છે. તો પાર્ટીમાં જે આ અલગાવ ઉભો થતો કાર્યકર્તાઓ અને શુભેચ્છકો વિમુખ થતા થાય છે, અને એ વખતે કોઈને કોઈ કારણથી નાનુભાઈને મૂંગું રહેવાના કારણો એક નથી. નાનુભાઈને મૂંગું રહેવાનું કારણ એ પણ હોઈ શકે નાનુભાઈને કંઈક પ્રાપ્ત કરવું છે, બોલશે તો કઈ મળશે નહીં. તો એનો મતલબ એ થયો કે પાર્ટીમાં એવી લીડરશિપ છે, જો કોઈ બોલશે તો એને પાર્ટીમાંથી દૂર ખસેડી દેવામાં આવશે, એવું વાતાવરણ નિર્માણ થયું છે. એટલે કોઈ સાચું બોલી શકતો નથી. નાનુભાઈ કંઈક બોલશે તો એને કોઈને કોઈ પ્રકારનો ભય છે, તો પાર્ટીમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. તો આવા કોઈને કોઈ કારણથી પાર્ટીના સારા કાર્યકર્તાઓએ મૌન ધારણ કર્યું અને બોલ્યા નહીં, એ માટે જવાબદાર તો જે મૂંગા રહ્યા એ જ છે. વાત સાચી છે. જે મૂંગા રહ્યા એ સૌથી વધારે જવાબદાર છે. તો હવે પાર્ટીમાં જે લોકો ખરેખર સન્નિષ્ઠ કહી શકાય એ બધા લોકોએ ભેગું થવું જોઈએ કે નહીં હવે પક્ષને બચાવવા માટે? પ્રયાસ એ છે અમારો. આ જે પત્ર લખવાનો જે ઉદ્દેશ છે ને, એ લોકો જાગે, એમાં થોડી જાગૃતિ આવે અને બોલે. શું લેવું, શા માટે કોઈથી ડર રાખવો પડે? કયો ડર રાખવો પડે?
વાત સાચી મને છે. પદ નહીં મળે એ મારે ડર રાખવાનો, મને સત્તા નહીં મળે એ મારે ડર રાખવાનો, મને કોઈ ધમકાવશે એ મને મારે ડર રાખવાનો. નિર્ભય અને નિર્ભયતાનો કોઈ વિકલ્પ નથી. ભયબીન પ્રીત નહીં. વાત સાચી તમારી. આજે મેં એક શબ્દનો ઉપયોગ કર્યો છે કે જે કલ્ચર એ પણ બદલાઈ રહ્યું છે કે તમારે જો પ્રીત રાખવી હોય તો તમારે ભય ઉભો કરવો પડશે. તો ભયથી ઊભી થયેલી પ્રીતમાં કોઈ દી વિકાસ થાય? ભયબીન પ્રીત નહીં. ભયની ના કરી શકે. હા દિલીપભાઈ, આ વાત છે. વાત સાચી છે. તો હવે આ આપણે જોઈએ છે કે છેલ્લા 4 વર્ષથી સૌથી વધારે ભાજપનું જે કલ્ચર, એનું વલણ જે ખરાબ છે, તો જે એના માટે જે છેલ્લે જે કે પ્રમુખની નિયુક્તિ થઈ અને આપણા જે મહાન જે નેતાઓ જે છે એ ગુજરાતની બહાર ગયા અને દિલ્હીમાં ગયા, એનું કારણ મુખ્ય જવાબદારી એ લાગે છે કે અહીંના કેટલાક ચોક્કસ વ્યક્તિઓને સૌથી વધારે જવાબદારીઓ આપી, સુરતથી લઈને અમદાવાદથી લઈને એવા જે શહેરો છે. તો એ આજે કારણ કે 4 વર્ષમાં તો પાર્ટી લગભગ ઓલમોસ્ટ ખતમ થતી લાગી વિચારધારા પ્રમાણે. તો આ એવું લાગે છે આ નેતાઓ કે જે ગુજરાતના જે ચોક્કસ ને જવાબદારીઓ સોંપી દીધી છે એ આ બધું ઊભું થયું હોય. જો દિલીપભાઈ, અવડું મોટું વિચારધારાનું પતન માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ન હોય. એમાં એક વ્યક્તિ અને એક કારણ, એક કરતા વધારે કારણો જવાબદાર હોય અને એક કરતા વધારે વ્યક્તિઓ જવાબદાર હોય. અને એમાં એટલે જ મેં એમ કીધું કે મૂંગા રહ્યા એ તે જવાબદાર ને. જો મૂંગાનો પહેલેથી જ અવાજ કર્યો હોત તો આ સ્થિતિનું નિર્માણ થાત. એટલે હું તો સૌથી પહેલા મને જ જવાબદાર ઠરું. કોઈ વ્યક્તિને આપણે શું લે કોઈનો દોષ દેવો પડે? કોઈ વ્યક્તિને આપણે શા માટે દોષ દેવો પડે? બરાબર છે. વાત તો તમારી સાચી છે કે કોઈ એક વ્યક્તિને શા માટે દોષ દેવો જોઈએ. તો નાનુભાઈ, ઘણી બધી તમે વાત કરી અને તમારા પત્રના કારણે આજે આખા ગુજરાતમાં ચર્ચા પણ છે કે ભાજપને ખરેખર સાચા રસ્તે લઈ જવા માટે શું કરવું જોઈએ એની પણ ચર્ચા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર નાનુભાઈ. થેન્ક યુ દિલીપભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો. અને તમારા જે દર્શક મિત્રો જે હશે, વાચક મિત્રો જે હશે, એમના સુધી આ ગુજરાતના પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકોની લાગણી પહોંચે એવી સ્વાભાવિક વાત છે કે અમારી અપેક્ષા હોય, અને અમારી અપેક્ષા પૂરી થાય એવી આપની પાસે અપેક્ષા. અને તમારી પાસે તો આખા ગુજરાતની અપેક્ષા છે કે ભાજપ વધારે મજબૂત થાય, ભાજપ વધારે સક્ષમ બનીને બહાર આવે ને લોકોના કામ કરે, લોક કલ્યાણના કામો કરે. કારણ કે કોંગ્રેસ તો હવે ક્યાંય રહી નથી. એટલે તમારી પાસે સૌથી વધારે અપેક્ષા થઈ રહી છે. હા, એ તો દેખાય જ છે. યસ. ઓકે, થેન્ક યુ. તો આ હતા નાનુભાઈ કે જેમણે ખુલ્લીને વાત કરી છે કે પક્ષમાં કેટલી બધી પેસી ગઈ છે, પક્ષમાં જે પાયાના કાર્યકરો છે એ રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જે લોકો બુદ્ધિજીવી છે પક્ષમાં એ અત્યારે બોલતા નથી, મૌન છે. એના કારણે આખી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને પક્ષમાં જે કોર્પોરેટ વેપારીકરણ ઘૂસી ગયું છે, વ્યક્તિ આધારિત પક્ષ બની ગયું છે, એ બધી જ એમણે વાત કરી. અને એ વાત આપણે જે અનકટ ઇન્ટરવ્યુ તરીકે આપણે લઈએ છીએ અને એમાં એમણે જે વાત કરી છે ગુજરાતના લોકો સુધી પહોંચી અને પક્ષના, ખાસ કરીને પક્ષના નેતાઓ સુધી એ પહોંચે એ અત્યંત જરૂરી છે.